નવા વર્ષે ટ્રાફિક નિયમોને લઈ સુરત પોલીસને સખ્તાઈ, સિંગલ બ્રેક થૂંકનાર સામે એફઆઈઆર, હેલ્મેટ પહેરવા પર આપશે જોર. આવનાર નવા વર્ષ 2025થી સુરત પોલીસ કડકાઈ અપનાવવા જઈ રહી છે. ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે સુરત પોલીસ કમર કસી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. 2025 માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશનર ગેહલોતે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું જો પાલન નહીં કરો તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે. આ માટે ચુસ્ત પોલીસ સુરત મહાનગરપાલિકા સાથે સંકલન રાખીને કાર્યવાહી કરશે. તેમણે જણાવ્યું કે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા લોકોને પોલીસ શોધી કાઢશે અને એફઆઈઆર દાખલ કરશે. આ ઉપરાંત પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી ચુસ્ત રીતે થાય તેના માટે એક્શન મોડમાં આવી ગઈ છે. 45 દિવસ પછી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે. શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવા માટે તૈયારી કરવામાં આવશે. રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન અંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.